હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે વિન્ટર સ્પેશિયલ રેસીપી શેર કરી રહી છું. બહુ બધાની રિક્વેસ્ટ હતી આ રેસીપી માટે. તો આ રેસીપીમાં વિન્ટર સ્પેશિયલ સબ્જી યુઝ થાય છે. તો હું આજે તમારી સાથે સુરતી ઊંધિયાની રેસીપી શેર કરી રહી છું. સાથે પૂરી અને જલેબી સર્વ થાય છે. બહુ ડિલિશિયસ રેસીપી બનશે. તો આજે આપણે બનાવીશું સુરતી ઊંધિયું. તો ચાલો બનાવીએ. તો વિન્ટર સ્પેશિયલ સુરતી ઊંધિયું બનાવવા માટે સામગ્રીઓ જોઈ લઈએ. તો મેં અહીંયા 200 ગ્રામ જેટલી પાપડી, તો પાપડી બે રીતની હોય, દાણાવાળી અને ચપટી. તો મેં અહીંયા દાણાવાળી પાપડીના દાણા કાઢી લીધા છે. સાથે 200 ગ્રામ જેટલા તુવેરના દાણા, એક કાચું કેળું, 3 રીંગણ, રતાળું લીધું છે, 2 બટેટા અને 2 શક્કરિયા. રતાળું, બટેટા, શક્કરિયાની છાલ કાઢી લીધી છે. હવે આપણે એક બાઉલમાં 2 થી 2.5 કપ જેટલું ઉકળતું પાણી લેવાનું છે. તો આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. તો આ પ્રોસેસ કરવાથી પાપડી અને તુવેરના દાણા જલ્દીથી કૂક થઈ જશે. એક ચપટી જેટલો ખાવાના સોડા ઉમેરી દઈશું, બેકિંગ સોડા, અને દાણા અને પાપડી બંને ઉમેરી દઈશું. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ પ્રોસેસ જરૂરથી કરજો. આ પ્રોસેસથી પાપડી અને દાણા બંને એકદમ સારી રીતે જલ્દીથી કૂક થઈ જશે અને એકદમ ગ્રીન એવા રહેશે. હવે ઊંધિયાનો સ્પેશિયલ મસાલો રેડી કરી લઈએ. તો મેં અહીંયા 100 ગ્રામ જેટલું લીલું લસણ લીધું છે. તો આ બધું વેજીટેબલ વિન્ટર સ્પેશિયલ છે, એટલે વિન્ટરમાં જ ઊંધિયું બને છે. તો આ રીતે કટ કરીને ચોપરમાં ઉમેરી દઈશું. જો તમારી પાસે ચોપર ના હોય તો મિક્સિંગમાં તમારે ઓન ઓફ કરીને એનો મસાલો રેડી કરી લેવાનો. 1 કપ જેટલા મેં લીલા ધાણા લીધા છે. આપણે લીલું ઊંધિયું બનાવવાના છે, એટલે બધું લીલું વસ્તુ જ લેશું. તો આ રીતે ચોપરમાં કટ કરીને ઉમેરી દઈશું. રફલી ચોપ કરીને ઉમેરવાનું, એટલે દરદરું તમારું મસાલો રેડી થશે. 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું. મેં અહીંયા 1.5 ચમચી જેટલું લીધું છે. તીખાશ તમારે જે રીતે જોઈએ એ રીતે તમે લઈ શકો છો. સાથે 2 મુઠ્ઠી ભરીને સિંગદાણા, 2 મોટી ચમચી સફેદ તલ ઉમેરી દઈશું અને આ રીતે આપણે દરદરું ચોપ કરી લઈશું. તો તમે જોઈ શકો છો સ્પેશિયલ મસાલો રેડી કરી લીધો. તો સુરતી ઊંધિયાનો સ્પેશિયલ મસાલો છે. એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું. હવે એમાં આપણે થોડા મસાલા કરી લઈએ. તો મેં અહીંયા 1/2 કપ જેટલું લીલું નાળિયેર આ રીતે છીણીને ઉમેરી દીધું. 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ, 1 મોટી ચમચી આદુ લસણની પેસ્ટ, 1 નાની ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી ગરમ મસાલો, 1 થી 1.5 ચમચી મીઠું, 1 ચમચી દળેલી ખાંડ અને અડધા લીંબુનો રસ. તો બધી જ વસ્તુ બેલેન્સ કરીને આ મસાલો રેડી કરીશું. બહુ ચટપટો ટેસ્ટી એવો મસાલો રેડી થશે. ગ્રીન ઊંધિયું છે એટલે લાલ મરચાંનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. તો આ રીતે એકદમ સારી રીતે મસાલો મેં અહીંયા મિક્સ કરી લીધો, તમે જોઈ શકો છો. હવે શક્કરિયા, બટેટા અને રતાળુને આપણે મોટા ટુકડામાં કટ કરી લઈશું. તો આ રીતે શક્કરિયાને કટ કરી લીધા, કેળું કટ કરી લીધું અને વચ્ચેથી આ રીતે આપણે કટ લગાવી દઈશું, એટલે મસાલો ભરવામાં ઈઝી રહેશે. રીંગણને આ રીતે 4 કટ લગાવી દઈશું અને ઉપરનો જે ડીટીયાનો ભાગ અડધો કટ કરી લઈશું. બટેટાના ટુકડા આપણે મોટા રાખવાના છે અને રતાળું આ રીતે મોટા ટુકડામાં કટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધું જ વેજીટેબલ કટ કરી લીધું છે. હવે રીંગણ અને કેળામાં મસાલો ભરવાનો છે. તો આ રીતે જેટલો મસાલો આવે એટલો આ રીતે પ્રેસ કરીને આપણે રીંગણમાં ભરી દઈશું. તો મેં અહીંયા રીંગણ ઓછા લીધા છે, મારા બાળકો ખાતા નથી એ માટે. અને હવે આ રીતે કેળામાં પણ આપણે મસાલો સ્ટફ કરી દઈશું. તો તમે જોઈ શકો છો. જો તમારા ઘરમાં કેળું ઊંધિયામાં ના ખાતા હોય તો નહીં લેવાનું, સ્કીપ કરી શકો છો. તો આ રીતે મેં રીંગણ અને કેળા ભરી લીધા છે. હવે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તો શક્કરિયા, રતાળું અને બટેટું આપણે 70% જેટલું ફ્રાય કરી લઈશું. તો થોડું ક્રિસ્પી એવું બ્રાઉન જેવું થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખીને આ રીતે
સ્ટર કરતાં કરતાં આપણે ફ્રાય કરી લઈશું. તો તમે જોઈ શકો છો ફ્રાય કરીને ઊંધિયામાં વેજીટેબલ લેશો તો બહુ સારો એવો ટેસ્ટ આવે છે. સુરતી ઊંધિયામાં વેજીટેબલ ફ્રાય કરીને જ લેવાય છે. તો તમે જોઈ શકો છો હવે આપણે રતાળું, શક્કરિયું અને બટેટામાં 2 થી 3 ચમચી જેટલો આપણે બનાવેલો મસાલો ઉમેરી સારી રીતે કોટ કરી લઈશું. તો મેં સારી રીતે કોટ કરી લીધું. હવે આપણે 3 મોટા ચમચા જેટલું તેલ ગરમ કરીશું અને 1 મોટી ચમચી જેટલો અજમો ઉમેરી દઈશું. સાથે પાપડી અને તુવેરના દાણા સારી રીતે પાણી નિતારીને ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખીને આપણે 2 થી 3 મિનિટ માટે આ રીતે ફ્રાય કરી લઈશું. તો 50% જેવું આપણે ફ્રાય કરવાનું છે. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સારી રીતે આ રીતે કલર ચેન્જ થઈ ગયો છે અને આ રીતે સતત હલાવતા રહી ફ્રાય કરવાનું છે. તો આ રીતે દાણા પણ ફ્રાય કરી લેવાના. હવે સ્ટફ કરેલા રીંગણ અને કેળા ઉમેરી દઈશું અને એકદમ હળવા હાથે આ રીતે મિક્સ કરી લઈશું. તો ઢાંકીને આપણે લગભગ 5 મિનિટ માટે 50% જેવા રીંગણ કૂક થાય ત્યાં સુધી આપણે કૂક કરવાના છે. તો એકદમ હળવા હાથે મિક્સ કરી લીધા. હવે ઢાંકણ ઢાંકી દઈશું. તો તમે જોઈ શકો છો આ રીતે ઊંધિયું રેડી થશે. બહુ ટેસ્ટી એવું ચટપટું બને છે. તો આ રીતે મેં ફરી પાછું મિક્સ કરી લીધું અને આ રીતે નાઈફથી ચેક કરી લેવાનું. 50% જેવા રીંગણ કૂક કરવાના. હવે શક્કરિયું, રતાળું અને બટેટા કોટ કરેલા ઉમેરી દઈશું અને ઉપરથી મસાલો આ રીતે ઉમેરી દઈશું. તો એકદમ ચટપટો ટેસ્ટી એવો મસાલો છે. તો જરૂરથી ટ્રાય કરવા જેવો છે અને ઉપરથી આ રીતે મેથીના મુઠિયા મેં પહેલેથી જ બનાવી લીધા હતા. મેં આગળ પણ રેસીપી શેર કરી છે અને 1/4 કપ જેટલું પાણી આ રીતે ઉમેરી એકદમ સારી રીતે ઢાંકીને 2 થી 3 મિનિટ માટે આ રીતે થવા દઈશું. એકદમ હળવા હાથે ફરી પાછું મિક્સ કરવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ હળવા હાથે મિક્સ કરવાનું અને નીચે ના ચોંટે એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી લીધું. ફરી પાછું ઢાંકણ ઢાંકીને 5 થી 7 મિનિટ માટે થવા દઈશું. તો લગભગ 7 મિનિટ જેવું થઈ ગયું છે અને એકદમ હળવા હાથે આ રીતે ઊંધિયું મિક્સ કરીશું. તો ફરી પાછું તમે જોઈ શકો છો આ રીતે મેં ખુલ્લું થવા દીધું 3 થી 4 મિનિટ માટે અને ફરી પાછું આપણે આ રીતે હળવા હાથે મિક્સ કરી લઈશું. જો તમને એવું લાગે નીચે ચોંટે છે કે થોડું નીચે બેસી જાય છે તો ફરી પાછું 2 થી 3 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરી આ રીતે ખુલ્લું થવા દેવાનું. હવે ઊંધિયું રેડી થઈ ગયું. લાસ્ટમાં ઉપરથી લીલા ધાણા છાંટી એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો વિન્ટર સ્પેશિયલ રેસીપી છે, વિન્ટર સ્પેશિયલ વેજીટેબલ્સ છે. તો આ ઠંડીની સિઝનમાં જ બને છે અને ઠંડીની સિઝનમાં જ ખાવાની બહુ મજા આવે છે. પૂરી અને જલેબી સાથે સર્વ થાય છે. તો ઊંધિયાની રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. તો ગરમા ગરમ ઊંધિયું આપણે સર્વ કરીએ. પૂરી અને શ્રીખંડ સાથે મેં સર્વ કર્યું છે. બધાને બહુ જ ભાવશે. તમે લુખ્ખું એમનેમ પણ ખાઈ શકો છો. બહુ ટેસ્ટી એવું લાગે છે. તો તમે પૂરી પરાઠા સાથે સર્વ કરો. એકદમ ઇઝી રેસીપી છે. જો તમને એવું લાગે ઊંધિયું બનાવવું બહુ જ હાર્ડ છે પણ એકદમ ઇઝી રેસીપી છે. આ રીતથી તમે જરૂરથી ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો.